દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં તારીખ 26/5/2024ના રવિવારના રોજ પરબત પાટિયા પાસે આવેલ મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્વ રઘવજીભાઈ જે ગઢાદરા તળાજા અને સ્વ અજયબેન એમ ચૌહાણના સ્મરણાર્થે RSUP 2024નું ડે ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાબર સમાજની અલગ અલગ 8 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો, જેમાં ફાઇનલમાં જયવીર મેહુરદાદા વોટ્સએપ ગ્રુપ 1-11 અને વીર મેહુલજી 11 સુરેન્દ્રનગરનો રસપ્રદ મુકાબલો થયેલ, જેમાં વીર મેહુલજી 11 સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન બની હતી। બાબર સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બિરજુભાઈ ગઢાદરા, સમીરભાઈ મકવાણા તથા જયવીર મેહુલજી યુવક મંડળ સુરતના પ્રમુખ અરવિંદભાઈ મોરી તથા મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવેલ હતું। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના હોનહાર આગેવાન એવા મનીષાબેન આહિર પણ પધારેલ હતા અને તેઓ દ્વારા બાબર સમાજના દરેક યુવાનો તેમજ મહિલાઓને વધુમાં વધુ ભણતર આપવાને IAS અધિકારી બનાવવા વિશે ટૂંકમાં માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને એડવોકેટ રાજુભાઈ જોડિયા દ્વારા પણ બાબર સમાજને પૂરેપૂરો સહકાર આપવામાં આવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિશેષમાં જયવીર મેહુરદાદા વોટ્સએપ ગ્રુપ 1ના 11 વર્ષના ખેલાડી પ્રજ્વલ મકવાણાએ એક મેચમાં 5 વિકેટ લીધેલ અને આ મેચમાં તેમને મેન ઓફ ધ મેચના શિલ્ડ આપી સન્માનિત કરેલ, તેમજ સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલ બાબર સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગોંડલના નિવૃત્ત નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા, મનસુખભાઈ ચૌહાણ, મનીષાબેન ચૌહાણ, ત્રિલોકભાઈ કંડોડિયા ઉર્ફે ખાખી, બાબુભાઈ વાઢેડ, પત્રકાર જાફરાબાદ તેમજ બાબર સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટના પધારેલ તમામ આગેવાનો સન્માનિત કરવામાં આવ્યું હતું। બાઇટ મનીષાબેન આહિર, સુરત મ્યુનિસિપલ આરોગ્ય ચેરમેન। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ વાઢેડ, જાફરાબાદ, અમરેલી। એટલે અમે બધા આવવા જોઈએ ભાઈ। કે વાત કરું દરિયાના પેટાળે જવાની, ખાડામાં છપછપિયા કરીએ કે વાત આવી નમાની શું કરીએ કે નીચોવી નાખ્યા છે અત્તરના કાજે, ફૂલ માળીને કરગરવા ગયા કે વરસીને વાદળ પણ ચાલ્યા કરે છે, રહેવાને પૂછવાને ગયા કે આની જેવી હસ્તી કોક આપણને મળી જાય કે આપમેળે ઉચકાઈને આંડો છું આપી, આને કંઈ કોઈ બળ કરીને કંઈક ચડાવી ન દીધું કે આપમેળે ઉચકાઈને આંડો છું આપે તો તમારા મેળાથી દઈએ વાત આવી નમાલી શું કરી સપનું બતાવે છે આકાશી આંબવાનું, કે સપનું બતાવે છે આકાશી આંબવાનું અને પાકું કે સપનું બતાવે છે આકાશી આંબવાનું, પાખો રાખી છે ગીરાવ અને રોજ નવા દાડે તારી હોય કસોટી, હું ફળોની માફક ગીરાવ। કે સપનું બતાવે છે આકાશી આંબવાનું, પાખો રાખી છે ગીરાવ કે રોજ નવા દાડે તારી હોય કસોટી, તું ફળોની માફક ગીરાવ કે તારા ઉપકારે કદાચ એકાદ વખત કંઈક આપી દીધા વેપાર કે તારા ઉપકારે તું કે એમ કરીએ હું મોત પહેલાં કમું કે મળી વાત આવી ન મારી શું કરીએ। અને છેલ્લો બંધ છે કે મોંઘા વેચાય છે ગરીબાઈના ફોટા, હજી સ્ટેશનરીમાં બધી જગ્યાએ જોયું, મોલમાં બધી જગ્યાએ કે મોંઘા વેચાય છે ગરીબાઈના ફોટા, ગરીબ બન્યા તો કે મોંઘા વેચાય છે ગરીબાઈના ફોટા, તું ગરીબ બન્યા તો અમે ખોટા ને ભૂખ્યો છે ભાઈ તારો મંદિર શું જાય કે ભૂખ્યો છે ભાઈ તારો મંદિર શું જાવ છો રાખવા છે સ્ટેટસમાં ફોટા, કે ભૂખ્યો છે ભાઈ તારો મંદિર શું જાવ છો રાખવા છે સ્ટેટસમાં ફોટા, કે તારા તાપડા નાની સન્માન આખા સમાજને રાખવાની કે પરિવારને રાખવાની વાત કે તારા તાપડાથી સૂરજ ઢંકાય કે તારા આ તાપડાથી સૂરજ ઢંકાય નહીં, શું લાગે છે અંધારાથી ગંદી કે વાત આવી નમાલી શું કરવું। હું એમ કહું મારા વોર્ડ વિસ્તારમાં છે મોટો બધો સમાજ અને આપ બધા મત આપો છો ને ત્યારે જ અમે જીતીને આ સ્ટેજ ઉપર આપને સમક્ષ ઉભા રહીએ છીએ, એટલે તમારો બધાનો ઉપકાર અમારા ઉપર ખૂબ છે અને ખોબલે ને ખોબલે તમે મત આપ્યા છે એના માટે હું પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજી મેં ખાસ આ અગ્રણીઓને આગેવાનોને, કારણ કે આ આગેવાનોને અગ્રણીઓ દાન આપે છે ને ત્યારે આવા કામ થાય, એટલે આપણે એના માટે તાળીઓ પાડીએ। અને મને આનંદ ઈ થાય કે તમે ગમે એટલા રૂપિયાવાળા થાય પણ એ રૂપિયો જો તમારા સમાજમાં ના વપરાય ને તો એ રૂપિયો તમારો કોઈ કામનો નથી, પણ સમાજમાં જ્યારે આ રૂપિયો વપરાય
તો એ તમારી મોટી સેવા છે ને, એ તમારું સત કાર્ય છે. એટલે આગેવાનોને હું એમ કહેતી રહીશ કે તમારી તિજોરીની ચાવી આ સમાજના ઉત્થાન અને વિકાસ માટે હંમેશા યુવાઓને આપતા રહેજો. કારણ કે આપશો ને એટલી લક્ષ્મીજી તમારી ઉપર રીઝશે અને એટલું ડબલ તમને પાછું મળશે. કારણ કે તમે સમાજના ઉત્થાન અને વિકાસ માટે વાપરો છો. અને બીજી હું અત્યારે એ પણ વાત કરું, મેં અરવિંદભાઈને પણ કીધું અને આગેવાનોને પણ કીધું કે આ સમય છે ને એ શિક્ષણનો સમય છે, જ્ઞાનની સદી છે. આ જ્ઞાનની સદીમાં દરેકને જ્ઞાનની ગંગામાં નાહવાનો દરેકને હક છે. એમાં લાગવગની જરૂર નથી. તમારામાં કેટલી સ્કિલ અને આવડત છે ને એના ઉપર ડિપેન્ડ કરે. દરેક ક્ષેત્રમાં આપણા સમાજનો દીકરો હોવો જોઈએ, દરેક સરકારી કચેરીમાં આપણા સમાજના ભાઈઓ હોવા જોઈએ. આ માટે તમે આ બાળકોને, આ યુવાઓને, આ દીકરીઓને એનું શિક્ષણ મળે એ માટેની કઈ સુરતથી પણ શુભ શરૂઆત કરો કે જેમાંથી ક્લાસ 1, 2, 3 ના અધિકારીઓ નીકળે. આ ખૂબ જરૂરી છે. શિક્ષણ જો નહીં હશે ને તમારી પાસે તો તમે ક્યાંય નથી ચાલવાના. અને અત્યારે તો આદરણીય વડાપ્રધાનની સરકારમાં એટલી પારદર્શકતા છે ને કે તમારામાં ટેલેન્ટ હોય ને તો તમે આઈપીએસ પણ બની શકો છો, પીઆઈ પણ બની શકો છો અને તલાટી અને ક્લાર્ક પણ બની શકો છો. પણ આ પ્રોપર આ યુવાઓને માર્ગદર્શન મળે એવું કઈ કોચિંગ અહીંયા સુરતથી આગેવાનોના માર્ગદર્શન હેઠળ, જે આ નોકરીમાં હોય એના માર્ગદર્શન હેઠળ આવું કઈ કોચિંગ તૈયાર થવું જોઈએ કે વર્ષના ભલે એમાંથી 5 કે 10 જ છોકરા નીકળે, પણ સરકારમાં જાય, વિવિધ જવાબદારી નિભાવતા થાય તો આપણા સમાજ માટે ખૂબ ફાયદો થશે. એટલે આ ખાસ આગેવાનોને મારી વિનંતી કે આ ધ્યાન પર લેજો. આ તકે મને યાદ કરવા બદલ, સન્માનિત કરવા બદલ આપ બધાનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું. હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે. એટલે મેં ભાઈને વાત કરી કે પરિવારમાં સમાજના જેની પાસે આયુષ્માન કાર્ડ ના હોય એ આપણે એક એવો કેમ્પ ગોઠવો. સમગ્ર મારી ટીમ આવી જશે. તમારે એમાં કંઈ ખર્ચો નથી કરવાનો. મારી ટીમ આવી જશે, બધું જ એ કરશે. તમારે ફક્ત ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવાનું છે. એટલે આયુષ્માન કાર્ડ પણ હોવું ખૂબ જરૂરી છે. કારણ કે દવાખાનું કોઈને પૂછીને આવતું નથી અને જ્યારે આવે છે ત્યારે આપણી પાસે આયુષ્માન કાર્ડ નથી હોતું અને દોડવાનું ખૂબ વધી જાય. તો એક જાગૃતતા ના ભાગરૂપે અગાઉથી જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો એનો ખૂબ મોટો ફાયદો થવાનો હોય છે. કારણ કે વડાપ્રધાન એમ કહે કે આયુષ્માન કાર્ડ એ તમારી તિજોરીમાં પડેલી સોનાની લગડી છે. 5 લાખ વડાપ્રધાન આપે છે અને 5 લાખ આપણી સરકાર, મુખ્યમંત્રી આપે છે. એમાં 10 લાખનું આયુષ્માન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ અને એનો ઝડપથી આપ કેમ કરો એવી પણ હું વિનંતી કરું છું. મારા લાયક કંઈ પણ કામ હોય તમે આ તમારી દીકરી બેનને જરૂર યાદ કરજો. ફરી આપ બધાનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું. યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધો પણ સમાજ માટે પહેલા ઉપયોગી બનજો. જય દ્વારકાધીશ, જય જય.